વડોદરામાં બહારનું ખાવાના શોખીનો સાવધાન। વડોદરામાં સમોસામાંથી મળી જીવાત। 24 કલાકમાં 2 સ્થળોએ સમોસામાંથી નીકળી જીવાત। વાડી ચોખંડી વિસ્તારમાં સમોસામાંથી નીકળ્યો વંદો, તો સુભાનપુરા વિસ્તારમાં સમોસામાંથી નીકળી જીવાત। જાણે જીવાતમાંથી સમોસા બનાવવામાં આવતા હોય એ પ્રકારે વડોદરામાંથી એક જ દિવસમાં 2 જગ્યાએ સમોસામાંથી જીવાત મળી આવી છે। જુઓ આમાં કઈ રીતે સમોસા ખાવા। જે બટાકાનો માવો છે એની સાથે સરસ મજાનો ભળી ગયેલો મરેલો વંદો પણ નીકળ્યો આ સમોસામાંથી। લોકો બેફામ રીતે બહારનું આરોગતા હોય છે, પણ આ બહારનો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તે દરરોજ સાબિત થાય છે। ગઈકાલે અમદાવાદમાં પિઝામાંથી વંદો નીકળ્યો હતો, આજે અહીંયા વડોદરામાં 2 જગ્યાએ સમોસામાંથી વંદા નીકળ્યા। જાણે વંદામાંથી જ રસોઈ બનાવવામાં આવતી હોય એવું દ્રશ્ય ઊભું થાય છે। જાણે જીવાતમાંથી સમોસા બનાવવામાં આવતા હોય એ પ્રકારે વડોદરામાંથી એક જ દિવસમાં 2 જગ્યાએ સમોસામાંથી જીવાત મળી આવી છે। જુઓ આમાં કઈ રીતે સમોસા ખાવા। જે બટાકાનો માવો છે એની સાથે સરસ મજાનો ભળી ગયેલો મરેલો વંદો પણ નીકળ્યો આ સમોસામાંથી। લોકો બેફામ રીતે બહારનું આરોગતા હોય છે, પણ આ બહારનો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તે દરરોજ સાબિત થાય છે। ગઈકાલે અમદાવાદમાં પિઝામાંથી વંદો નીકળ્યો હતો, આજે અહીંયા વડોદરામાં 2 જગ્યાએ સમોસામાંથી વંદા નીકળ્યા। જાણે વંદામાંથી જ રસોઈ બનાવવામાં આવતી હોય એવું દ્રશ્ય ઊભું થાય છે।